હે લવ તમે મારેથી બીવો છો ને? હું અને તારેથી બીવું. કામ કર સાની મેની. ठीक है। શું નથી બીતા? મન જોવા આયા ત્યારે 5 જણાને લઈને આયા, મન લેવા આયા ત્યારે 500 જણાને લઈને આયા. મને જો હું એકલી વી આવી. આપણે હવે ગમે એટલા પાપ કરવી ને તો ટેન્શન નહીં લેવાનું. કા વરી એવું કેમ? એમાં એવું છે કે આપણે પાપ કરવી એટલે નરકમાં જાવી. તો અહીંયા ગેસના બાટલા પૂરા થઈ ગયા છે તો એમના અહીંયા નો પૂરા થઈ ગયા હોય. હે તારા લગ્ન કર્યા પછી હે ને એક વાત હે ને શીખવા મળી હો. શું શીખ્યા તે? કે બાવો થઈ જવાય પણ લગ્ન ન કરાય. હે લાવ તમે ક્યાંક મુસીબતમાં હલવાણા હોય તો મને ફોન કરો ખરા. ના રે ના, હું તને હે ને ફોન જ ન કરું. કાં વરી હું લેવા ફોન ન કરો? એમાં એવું છે કે જે હું મુસીબતમાં પીડ્યો હોય ને એ તારા કારણે જ પીડ્યો હોય. હે લાવ હમણે તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે તો તમે એમાં ફોર્મ ભરી દ્યો ને. ઘરની પંચાયતમાંથી નવરો નથી થતો અને તાલુકા પંચાયતની પતે ખાંડે છે. હે દીકરીના મા બાપ એમ કેમ કહેતા હશે કે મારી દીકરી હાવ ગાય જેવી છે? તો જમીને તો એમ ન કહેવાય કે તમે ખૂટિયા જેવા છો. तुम इसका पति हो? हाँ, हम इसका पति हैं। हमको सिर्फ फांसी का सजा चाहिए। હેલી તને એક વાત કહું. શું કહો કયો ને? આપણે છોકરા ન હોય તો છોકરા ખોરે લઈ નો એકી. હા લઈ એકવી ને. ठीक है। જેને બૈરા ન હોય એ બૈરા ખોરે લઈ કે. સાના માના ધંધો કરો ને. આમ હરખું વાર ને આ તાર બાપાનું ઘર નથી. કોના બાપાનું ઘર છે? મારા બાપાનું ઘર. તો હાલો વારો તમારા બાપાનું ઘર હોય તો. આ હું મરી જાઉં ને એટલે મારે તો મારું આખું શરીર કોકને હે ને દાનમાં દઈ દેવું. આખું શરીર ન આપતી જીભ કાઢી લેજે નકર ઘર ભંગાવીશ કોક ના તું. જીવતા જીવતો હક નહીં લેવા દે કોઈને પણ મરીને શાંતિ નહીં લેવા દે કોઈને. શું હેમી કતરાશ? એક ઝાપટ નાખીને તો બેઠી બેઠી હે ને રોવા માંડી. મને રોવરાવાની તાકાત હે તમારામાં? હું છો તારા આખા ઘરના રોવરાવીને લાયો હોઉં. જોત જોતા આપણા લગ્ન ને 5 વર્ષ થઈ ગયા, કઈ ખબરે ન પડે નહીં. જોતા જોતા તારે ગયા હે, મારે છે ને સાંભળતા સાંભળતા વહી ગયા.